મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો પોચો અને દાણેદાર મોહનથાળ આપણે બનાવીશું. તો રેગ્યુલર ચણાના લોટમાંથી બનાવીશું. તો એના માટે કડાઈમાં 1 વાટકી પીગાળેલું ઘી ઉમેરી દઈશું, 2 વાટકી ચણાનો રેગ્યુલર લોટ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે શેકીશું. તો થોડી જ વારમાં લોટ લિક્વિડ ફોર્મમાં આવી જશે. 1 વાટકી જેટલી ફ્રેશ ઘરની મલાઈ ઉમેરી દઈશું. મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલે મેં 1 વાટકી જેટલી મલાઈ ઉમેરી દીધી. મિક્સ કરી આ રીતનું દાણેદાર ટેક્સચર તૈયાર થશે. હવે લોટમાં આપણે 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે લોટને શેકવાનો છે. તો થોડી જ વારમાં લોટ એકદમ ફ્લફી થઈ જશે. ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને થોડી જ વારમાં લોટ શેકાઈ જશે. તો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો છે. લોટ શેકાઈ ગયો, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારીને જ 1 વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં મિશ્રણ આ રીતનું જાડું થઈ જશે. મિક્સ થઈ જાય એટલે એક પ્લેટમાં આપણે આ રીતે ઉમેરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે પાથરી દઈશું. ઉપરથી મેં અહીંયા સિલ્વર વર્ક લગાવ્યું છે અને પિસ્તાની કતરણ છાંટી દઈશું. 3 કલાક પછી આપણે આ રીતે કટ કરી તો દાણેદાર પોચો એવું મોહનથાળ રેડી થઈ